મોદી સરકારના 3 વર્ષ પૂર્ણ થતા દેશમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ। ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારની યોજનાઓની આપી માહિતી। સેવા સુશાસનના 11 વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગરીબો માટે કેન્દ્ર સરકારની યોજનાઓ બની આશીર્વાદરૂપ। તો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશે વિકાસની હરણફાળ ભરી હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં સુશાસન કાર્યક્રમ। પ્રધાનમંત્રી 11 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર અને દેશની સુરક્ષાનો કર્યો ઉલ્લેખ। કહ્યું, દેશને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે એક સાથે આગળ વધી રહ્યા છે દેશવાસીઓ। દિલ્હી પોલીસની ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ પર એક્શન। દિલ્હીથી 66 બાંગ્લાદેશી નાગરિકોની કરી ધરપકડ। ગુપ્ત માહિતીને આધારે ચાલતા વિશેષ અભિયાન અંતર્ગત કાર્યવાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ બેઠક। મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગના અધિકારીઓને ટકોર કરતા કહ્યું, નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવીશું તો જ બનશે વિકસિત ગુજરાત। તો રાજ્યમાં પેટાચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને કારણે શાળા પ્રવેશોત્સવની તારીખોમાં કરાયો ફેરફાર। એલઆરડી પરીક્ષા સંદર્ભે એસટી વિભાગનો નિર્ણય। આગામી 15 જૂને યોજાનાર પરીક્ષા માટે કરાશે એક્સ્ટ્રા બસોનું સંચાલન। કુલ 2.48 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર ખાતે પરીક્ષાનું આયોજન। અમદાવાદમાં ચંડોળા બાદ જુહાપુરામાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી। 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર ફર્યું બુલડોઝર। આરોપી નઝીર બોરા પર 29થી વધુ ગુના। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડિમોલેશનની જગ્યાએ હાજર। ચાંદીપુરમ વાયરસ માટે પંચમહાલ જિલ્લામાં લેવામાં આવ્યા તકેદારીના પગલાં। આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લાના 595 ગ્રામ્ય વિસ્તારમાં તબક્કાવાર કરવામાં આવી ડસ્ટિંગની કામગીરી। દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં આગામી 3 થી 5 દિવસ લૂનું એલર્ટ। પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ગરમીનું જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ। તો રાજ્યમાં 15 જૂન બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગની આગાહી। 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર। અને સપ્તાહના બીજા દિવસે શેરબજાર ફ્લેટ। બીએસસીનો સેન્સેક્સ 89 પોઈન્ટ ઘટી 82,300 નજીક, તો નિફ્ટી 25,000 નજીક બંધ। ફાઇનાન્શિયલ સર્વિસીસ અને પીએસયુ બેંકના શેરોમાં નરમાશ। સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો।